હલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. નીવના જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં હશો. આજે અમે જઈ રહ્યા છીએ ફન બ્લાસ્ટમાં. અમે લોકો આજે અમદાવાદ છીએ તો એમ થયું કે નીવને ચલો થોડીક મજા કરી આવે. તો આજે અમે જઈએ છીએ ફન બ્લાસ્ટમાં. ચાલો તમને પણ લઈ જઈએ કે ફન બ્લાસ્ટ કેવું છે, કેવી ગેમ છે, કેવી રાઇડ છે. ચલો ત્યારે. ફન બ્લાસ્ટમાં બાળકો અને ફેમિલી માટે એકદમ પરફેક્ટ ડેસ્ટિનેશન છે અને અહીંયા બાળકોથી લઈને મોટા લોકો સુધી દરેક માટે કંઈક ના અવનવું છે. રંગબેરંગી લાઇટો છે, એક્સાઇટિંગ રાઇડ છે, ફન ગેમ્સ છે. ચાલો ત્યારે જોઈએ આપણે ફન બ્લાસ્ટમાં શું છે. જુઓ ગાઈઝ, આ સૌથી મોટું પાર્કિંગ એરિયા છે. કેટલું મોટું પાર્કિંગ છે ત્યાં તમને છે ને સુવિધા બી પાર્કિંગની ફૂલ લોન છે. તમે ગમે એ રીતે ગાડીઓ પાર્ક કરો. અને આજે રવિવાર છે, જુઓ કેટલું ટ્રાફિક છે. ફૂલ પાર્કિંગમાં ક્યાંય કોઈ જગ્યા નથી. જુઓ વીકેન્ડ સાહેબ બી કહે છે સન્ડે ઇઝ ફન ડે. જુઓ નીવભાઈ વારંવાર બૂટ કાઢી નાખે છે તો નાના નાની એમને શૂઝ પહેરાઈ રહ્યા છે. અને એને જુઓ આજે એની ખુશીઓ સાતમા આસમાને છે ને એમ કે ફન બ્લાસ્ટ જવું છે, મમ્મા ફન બ્લાસ્ટ જવું છે. તો જુઓ ભાગ ચાલુ છે એનું. જો દોડ કરે છે. રિક્ષાનો અવાજ આવે તો ડરી ગયો, પાછો સ્ટોપ થઈ ગયો, પાછો રિટર્ન આવશે હમણાં. જુઓ તમે, જો એ કેવો ભાગી રહ્યો છે. જો છે ને જો અહીંયા છે ટિકિટ બારી. એન્ટ્રી ફી છે 30 રૂપિયા. અને પછી અંદર રાઈડમાં જે પ્રમાણે તમારે ટોકન છે એનું ત્યાં કાર્ડ છે, 1000 રૂપિયાનું કાર્ડ હોય છે, કઢાવવાનું હોય છે ને અલગ અલગ ગેમનો તમે મજા માણી શકો છો. અને આ પાર્કિંગ એરિયા તમે જોયો કેવો છે. જો અમે અંદર એન્ટર થઈએ છીએ હવે. જો આજે નીવભાઈની ખુશી તો સાતમા આસમાને પહોંચી ગઈ છે. સૌથી પહેલાં તેણે પોતાની ફેવરિટ કાર એ જોઈ લીધી છે. હવે એમાં એને છે ને રાઈડ એન્જોય કરવી હોય, પછી અલગ અલગ ગેમ છે ત્યાં, બધી મોમેન્ટ દિલથી માણી રહ્યો છે. અને કહીએ ને આપણે કે બાળકના ચહેરા પરનું સ્મિત જ આખા દિવસની સૌથી મોટી ખુશી હોય. તો જો તમે પણ તમારા બાળકો સાથે યાદગાર વીકેન્ડ પસાર કરવા માંગતા હો તો આ જગ્યા ચોક્કસ તમારી માટે લિસ્ટમાં હોવી જોઈએ અને એકવાર વિઝિટ જરૂરથી કરજો. અવનવી અલગ અલગ ગેમ છે. જીવનમાં સૌથી કિંમતી યાદો મોંઘી વસ્તુઓથી નહીં પણ પરિવાર સાથે વિતાવેલી પળોથી બને છે. આજે ફન બ્લાસ્ટમાં નીવની નિર્દોષ ખુશી, તેનું હસવું અને રમવું જોઈને લાગ્યું કે આવા જ નાના મોમેન્ટ આખી જિંદગી યાદ રહી જાય છે આપણને. એટલે ફેમિલી સાથે પસાર કરેલો દરેક ક્ષણ ખરેખર સ્પેશિયલ હોય છે. આ જો એને અલગ અલગ ગેમમાં એટલી મજા આવી ગઈ છે ને. દરેક ગેમમાં એ સાથે એન્જોય કરે છે. આ આઉટિંગ ડેસ્ટિનેશન છે એક સુંદર. જોવો નીવ હવે આ ચેરમાં બેસી ગયો છે. એને ત્યાં રાઇડિંગ કરવું છે. આપણે એને પૂછીએ કે હાલો નીવ કાર્ડ લઈ લઈએ તો કે ના મમ્મા. એને જસ્ટ આવી રીતે બેસવું છે ને ડ્રાઇવિંગ કરતો હોય ને એવું એને ફીલ થાય છે. આ બી બહુ મસ્ત એડવેન્ચર જેવું છે. આપણને અંદર છે ને આંખો પહેરાવી દે, પછી આમ જંગલોના, પછી મોટા પેલા પૂર આવતા હોય, અલગ અલગ અવાજ, કહેવાય ને કે આપણને એ રીતનું ફીલ કરાવે. અને આ જોવો બધી ઇન્ડોર. આ જો હન્ટર હાઉસ, અહીંયા ભૂતનું એવું સરસ એવી રીતનું છે કે જેને મજા આવતી હોય કે ભૂત એવું જોવાનું, તો એની માટે આ બેસ્ટ છે. કેવી રીતે અહીંયા શિફ્ટ કરેલ છે જોવો. પૂતળાને આમાં બતાવે. નીવભાઈને બહુ ડર લાગી ગયો તો માંડ રહ્યો. પછી અમે થોડા ઘણા ફોટો પાડ્યા છે અહીંયા. તો 2-3 ફોટો મેં મૂક્યા છે. તો એ રડતો હતો કે મારો ફોન પેલી દીદીએ લઈ લીધો છે. અને આ નીચેનું બધું જ ઇન્ડોર ગેમ છે. આ એસી એરિયા છે અને એની અંદર બધી જ આટલી ગેમ છે. જમ્પિંગ છે, અલગ અલગ કેટલી પ્રકારનું બધું છે. આમ મોસ્ટલી થોડું સેમ જેવું છે પણ બધાને મજા આવે, કંઈક અલગ રીતનું છે. એટલે જોવાની ને લાઇટિંગ ને એક્સાઇટમેન્ટ બહુ છે. ને આ કાર રેસિંગ કાર ટાઈપનું છે. અંદર ટોકન નાખો ને સ્પીડ ભગાવવાની કાર એવું છે. તો આમાં નીવ ચડે ને ઉતરે ને રમે. વિધાઉટ ટોકન પણ બેસવા દે. ત્યાં એવું કોઈ ટોક નથી. એટલે છોકરાઓને શોખ થાય જેને એમની બેસાડવો એ પણ બેસી શકે છે. પછી આ જોવો પેલું બુલ હોય ને એ ટાઈપનું છે. એવી રીતે આમ કરવાનું તો આવી રીતે ભાગતા હોય. તો આની અંદર બી ટોકન નાખવાનું કીધું તો એ કે ના. કાર્ડ નાખીને કીધું હતું કે ચલો રમીએ, બટ ના. તો એને એવી રીતે જસ્ટ જીબ્રા પર બેસવું હતું. તો હવે જો એ ટહેલે છે, આમ તેમ જોવે છે કે કઈ ગેમમાં જવું છે, શું કરવું છે, એ રીતનું બધું જોઈ રહ્યો છે. એને માન શાંતિ તો હોય નહીં. આમથી આમ ચાલુ હોય. જુઓ
તમને પણ આ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે નીવની તમને કઈ રાઈડ તમને સૌથી વધુ ગમી. આવી જ ફેમિલી બ્લોગ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા અમદાવાદનું અર્બન ચોક માત્ર ફ્રૂટ સ્ટ્રીટ નથી પણ આખા પરિવાર માટેનું એક સુંદર આઉટિંગ માટેનું છે. અહીંયા તમને એક જ જગ્યાએ વિવિધ પ્રકારનું ડેલિશિયસ ફૂડ મળશે, લાઈવ મ્યુઝિક છે, કલરફુલ લાઇટ અને મસ્ત એમ્બિયન્સનો અનુભવ મળશે. સાંજ પડતાં આખું અર્બન ચોક ઝગમગી ઉઠે છે અને અહીંનો માહોલ વધુ સુંદર બની જાય છે. મિત્રો હોય કે પરિવાર, દરેક માટે અહીં સમય પસાર કરવાની એક અલગ જ મજા છે. અમે પણ અહીંયા સ્વાદિષ્ટ ભોજનની મજા માણી અને નીવ સાથે ઘણી બધી સુંદર યાદો બનાવી. તો તમે પણ અર્બન ચોકમાં ચોક્કસ આવજો. અમે તો ફૂલ પેટ ભોજન બી કરી લીધું છે, હવે થઈએ છીએ રિટર્ન. અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે નવા બ્લોગ સાથે ફરી મળશું.